ઓગળમાં સાયબર ફ્રોડના ગુનામાં 2 આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયા. થરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડમાં 1.7 કરોડના કૌભાંડનો ભેદ ઉકેલાયો. સાયબર ફ્રોડના ગુનામાં 2 આરોપીઓને થરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, રેન્જ પાલનપુર અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે બનાસકાંઠા દ્વારા અપાયેલી સૂચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકી ડીસા વિભાગ અને પોલીસ ઇન્સ્પેક્ટર NK વિંજોડાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી. થરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી મહેશપુરી પ્રહલાદપુરી ગોસ્વામી ઉંમર વર્ષ 50 ધંધોખેતી રહે રાજપુર વાળાની સાથે ₹1,35,000નો સાયબર ફ્રોડ થયો હતો. સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા ખાતાધારક ચેતનાબેન વિનોદરાય, શનાલ ત્રિવેદી અને ઉમંગ કુમાર ગૌરંગભાઈ ત્રિવેદી ઝડપાયા. આ અંગે થરા પોલીસ સ્ટેશન BNS કલમ 318(2), 54, 351(3) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ